અધ્યાય 9મો શ્લોક 2 રાજવી વિજ્ઞાન રાજવી રહસ્ય એ પરમ શુદ્ધિકરણ કરે છે. એ સીધા અંતર્જ્ઞાન દ્વારા સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. એ ધર્મ અનુસાર અને અવિનાશી છે. ભગવાન આને બધી વિદ્યાઓમાં રાજવિદ્યા કહે છે. વાસ્તવમાં વિજ્ઞાન શબ્દનો અર્થ જ્ઞાન પણ થાય છે. વિજ્ઞાનનો અર્થ ચકાસાયેલ અને ચકાસી શકાય તેવું જ્ઞાન છે. ભગવાન આ વિદ્યાને રાજગુહ્યમ કહે છે. ગુહ્યમનો અર્થ રહસ્યમય અથવા ગુપ્ત છે. જો આપણે ધર્મને એક યોગ્ય કાર્ય તરીકે ગણીએ તો વેદાંત બધા ધર્મોમાં સૌથી ઉમદા છે, કારણ કે વેદાંત યોગ્ય જીવન જીવવાની સમગ્ર રીત માટે વૈજ્ઞાનિક સમજૂતી પ્રદાન કરે છે. ભગવાન અહીં આ વિદ્યાને એમ કહીને મહિમા આપે છે કે તે રાજવી વિજ્ઞાન છે, રાજવી રહસ્ય છે, શુદ્ધ અને ખૂબ જ ઉચ્ચ. ભગવાન એ પણ વચન આપે છે કે તે સ્પષ્ટ રીતે સમજી શકાય તેવું છે, કારણ કે તે બ્રહ્મના તાત્કાલિક અનુભવ દ્વારા સીધી રીતે સમજી શકાય છે. માનવી પોતાની સ્થૂલ સ્થિતિમાં 5 તત્વનો એક સંગ્રહ છે. જો ચેતના આ સ્થૂળ શરીરને જાગૃતિનો આશીર્વાદ ન આપતી હોય તો તે પોતાને ગતિશીલ બનાવી શકતું નથી. આથી માનવ જીવનનો ધર્મ એ છે કે તે બ્રહ્મને, તેના જીવનના સિદ્ધાંતને ઊંડાણપૂર્વક સમજે. એટલું જ નહીં, ભગવાન કહે છે ધર્મ્યમ, એટલે તે ધર્મથી અવિભાજ્ય છે. તેનો અર્થ એ છે કે આ ચોક્કસ આધ્યાત્મિક સંદેશ સમાજને મજબૂત બનાવશે અને સમાજમાં માનવ બંધનોને મજબૂત બનાવશે. કેટલીક ધાર્મિક પ્રથાઓ સમાજને નુકસાન પહોંચાડી શકે છે, માનવ સંબંધોને તોડી શકે છે, પણ આ રાજવી વિદ્યા સમાજ અને માનવ બંધનોને ઊને મજબૂત બનાવે છે. તેની સાથે તે તમને તમારામાં અમર દૈવીનો અનુભવ આપે છે. આ અધ્યાયમાં ભગવાન દરેક વ્યક્તિમાં સૌથી ઊંડો સાર આત્માના વિજ્ઞાનને સમજાવે છે. ભગવાન સંપૂર્ણ રીતે પુષ્ટિ આપે છે કે સ્વ એકીકરણની પ્રવિધિ, આત્મ સાક્ષાત્કાર અને નિપુણતા મેળવવાની અંતિમ પ્રાપ્તિ એક એવી કળા છે જે નિષ્ઠાવાન સાધકો માટે નિપુણ બનાવવા માટે સરળ છે. તેથી ભગવાન આ શ્લોકમાં કહે છે કે તે કરવું ખૂબ જ સરળ છે. બીજા શ્લોકમાં સૌથી મહત્વપૂર્ણ ભાર પ્રત્યક્ષ વગમ્મમ શબ્દ પર આપ્યો છે, જેનો અર્થ થાય છે જેનો અનુભવ રોજિંદા જીવનમાં થઈ શકે છે. ભગવાનની જાગૃતિ આપણા રોજિંદા જીવનમાં સતત થઈ શકે છે, કારણ કે તે આપણું સૌથી અંતરંગ દૈવી અસ્તિત્વ છે. આ વાત આ શ્લોકનો મુખ્ય ભાર છે અને ઘણા જાતિના સંતો એટલે હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી દ્વારા ચકાસવામાં આવી છે. કોઈ પણ કાર્યશીલ વ્યક્તિ આધ્યાત્મિક જાગૃતિ ધરાવી શકે છે, કારણ કે તે બધાનો જન્મસિદ્ધ અધિકાર છે. ફક્ત આપણે ધ્યાનમાં લેવું જોઈએ કે આ શરીર મન સંકુલમાં કંઈક છુપાયેલું છે જે ગહન છે. જો કોઈ ભગવાન કશે બ્રહ્માંડમાં દૂર હોય તો આપણે તેને ક્યારેય પ્રત્યક્ષ વગમ્મનો વિષય બનાવી શકતા ન હોત. પરંતુ કારણ કે ભગવાનને બધાના એક આંતરિક સ્વ તરીકે, શુદ્ધ ચેતનાના સ્વરૂપ તરીકે રજૂ કરવામાં આવ્યા છે, તેથી આપણે તેમને અહીં અને અત્યારે જ રોજિંદા જીવનમાં અનુભવી શકીએ છીએ. ગીતાના સંદેશનું આ મહત્વ છે. આ જ્ઞાન બધા માટે છે, શ્રમજીવી લોકો તેમજ તે બધા તપસ્વીઓ માટે જેમની પાસે કોઈ ભૌતિક કામ નથી હોતું. ભગવાન આ શ્લોકમાં એ પણ સમર્થન આપે છે કે સ્વવિકાસના શાહી વિજ્ઞાનના વિશ્વાસુ પ્રયાસ દ્વારા વ્યક્તિ અવિનાશી સ્વભાવના આત્મા પર નિપુણતા પ્રાપ્ત કરી શકે છે. બ્રહ્મનો અનુભવ કરવો એ પોતે બ્રહ્મ બનવું એમ છે. આ બ્રહ્મ દેખાવની અસાધારણ દુનિયા પાછળની શાશ્વત અને અનંત વાસ્તવિકતા છે.